સ્ટંટબાજી ભારે પડી છે અને ટીવીના અહેવાલની અસર પણ જોવા મળી રહી છે। સ્ટંટ મુદ્દે ટીવીના એક અહેવાલ પ્રસારિત કર્યો, જેમાં વેસુ પોલીસ એક્શનમાં આવી। પોલીસે બાઇક ચાલકોની સામે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી આરંભી। આયોજકો અને બાઇક ચાલકને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા। સ્ટંટબાજો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી। લોકોની ભીડ વચ્ચે બાઇકર્સે જોખમી કરતબો કર્યા। નાના બાળકોને બાઇક પર બેસાડી સ્ટંટ કરવામાં આવ્યા હતા। સુરતના વેસુ વિસ્તારની અંદર એક કાર્યક્રમની અંદર જે બાઇક સ્ટન્ટ કરવામાં આવે છે, જીવના જોખમે લોકોને આજે બાઇકની ઉપર સ્ટન્ટ પણ કરવામાં આવી રહ્યા હતા, તે વિડીયો વાયરલ થયો હતો અને તેના આધારે હાલમાં વેસુ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને બાઇક કબજે કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો આપણી સાથે જે ડીસીપી જોડાયા છે વિજયસિંહ ગુર્જર, તેમની સાથે વાત કરશું। સર, જે રીતે વિડીયો વાયરલ થયા હતા, શું હકીકત હતી, કઈ રીતે પરમિશન આપવામાં આવી હતી અને કઈ રીતે હાલ પોલીસ તરફથી કાર્યવાહી? એક કાર્યક્રમની મંજૂરી હતી। કાર્યક્રમ વાય જંકશન ઉધના મગદલા રોડ પર વાય જંકશનથી સોપર સ્ટોપ વચ્ચે કાર્યક્રમ હતો, જેમાં ટ્રાફિક અવેરનેસનો, ડ્રગ અવેરનેસનો એવો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં કોઈ બાઇક સ્ટંટની કે કોઈ એવા જોખમી સ્ટંટ કરવાની મંજૂરી નહોતી અને મંજૂરી જો હતી એ પણ કન્ડિશનલ મંજૂરી હતી। તેમ છતાં આયોજકો ત્યાં કોઈ રાઇડર્સને ઇન્વાઇટ કરીને અને સ્પોર્ટ્સ બાઇક મારફતે નાના છોકરાઓને પાછળ બેસાડી જો વિડીયોમાં જોવા મળી રહ્યો છે એવા સ્ટંટ ત્યાં કરવામાં આવ્યા। તો હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। આયોજકોને અને રાઇડર્સને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને વિડીયોની પ્રમાણિકતા પણ અમે જોઈ રહ્યા છે। ત્યાં સરકારી ફૂટેજ સીસીટીવી આપણા સરકારી કંટ્રોલ રૂમના પણ છે, એની પણ ચકાસણી ચાલુ છે। એના પછી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવો કોઈ જોખમી પબ્લિક પ્લેસીસમાં કોઈ જોખમી સ્ટંટ કરવાની હિંમત નહીં કરે ઓર આના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। સ્પોર્ટ બાઇક હતા, કહી શકાય મોંઘી બાઇકો હતી, સ્ટન્ટ કરે છે, તો પોલીસ કઈ રીતે કબજે કરશે અને સાહેબ દાખલારૂપ કિસ્સો બને તો કઈ રીતે પોલીસની પહેલ? હવે અમે વિડીયો ફૂટેજ જોઈ રહ્યા છીએ અને વિડીયો ફૂટેજ જોયા પછી જો લાગતો હોય કે અગર વहाँ પબ્લિક પ્લેસ में જો સ્ટન્ટ કર્યા હોય કે પબ્લિક સેફટી સાથે કોઈ છેડા કર્યા હોય તો તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એના પછી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને રાઇડર્સ જે હોય અને આયોજક જે હોય આના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે। આમાં કોઈ કિસી तरह की ढिलाई नहीं होगी। જે રીતે ડીસીપી કહી રહ્યા છે, કોઈ પણને છોડવામાં નહીં આવે। હાલમાં તો આજે વેસુ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધી અને જે બાઇકો છે તે કબજે કરવાની જે કામગીરી છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। મોરબીની વાત કરીએ તો મોરબી